નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 9 એપ્રિલ 2026 નો દિવસ, ગુરુવાર. વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ સપ્તમી તિથિ. પરિગ યોગ વિષ્ટિભદ્ર કારણે મૂળ નક્ષત્ર જે કેતુ મહારાજનું નક્ષત્ર. આજે સૂર્યનો ઉદય 6:02 થી 6:40 સુધી અને આજની અભિજીત મુહૂર્ત 11:57 થી 12:48 સુધી. આજના રાહુકાળ 1:58 થી 3:33 સુધી અને આજના ચંદ્રમા ધન રાશિમાં પરિભ્રમણ કરશે. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. શુક્રદેવનું મેષ રાશિમાં પરિભ્રમણ અને ગુરુ મહારાજ મિથુન રાશિમાં, કેતુદેવ સિંહ રાશિમાં અને ધન રાશિમાં ચંદ્રદેવ, કુંભ રાશિમાં બુધ અને રાહુદેવની યુતિ અને ત્રિગ્રહ યોગ સૂર્ય મંગળ અને શનિ મહારાજ મીન રાશિમાં યથાવત પરિભ્રમણ કરે. મિત્રો, આ હતું આજનું પંચાંગ, આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ આરાધના ઉપાસના કરવી, કઈ દાન દક્ષિણા કરવી, આજના દિવસમાં આપે કયા કાર્યથી લાભ અને કયા કાર્યથી નુકસાન, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે? તો પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોને હાઇપર એસિડિટી અને પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા રહેશે. પરાક્રમમાં વૃદ્ધિ થશે અને આજે સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે. આજના દિવસમાં જે જાતકોને મકાન સુખ, વાહન સુખથી ભાગ્યની ઉન્નતિ કરવું હોય તેવા જાતકોને આજનો દિવસ અનુકૂળતા પર મળે. તો મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ વિષ્ણુદેવની આરાધના ઉપાસના કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને મકાન સુખ, વાહન સુખથી આજે સાવધાની રાખવી. કોઈ પણ વગર વિચારેલા કાર્યો ન કરવા. ચિંતાઓનો ભર્યો દિવસ કહી શકાય. થોડા દિવસ સુધી શાંત રહેવામાં મજા રહે છે. નાણાકીય નુકસાન અને કુટુંબમાં વાદ વિવાદના યોગો કહી શકાય. કોઈ પણ કાર્ય કરો તો મન ઉપર એકાગ્રતા અને વાણી ઉપર સંયમ રાખીને કરવાથી સફળતા પ્રાપ્ત થશે. તમારા ગુરુના આશીર્વાદથી દરેક કાર્યો સફળતા થાય. આજે તમારા કુળદેવના મંત્ર કરવા, ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરી અને આજનો દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચાલે. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં પાર્ટનરશિપના ધંધામાં, દાંપત્ય જીવનમાં અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના કોઈ પણ કાર્યો કરવા તેમાં સફળતા મળશે. આજના દિવસમાં મિથુન રાશિના જાતકો શેર સટ્ટા લોટરીના કાર્યો કરવા માંગતા હોય તો જોઈ વિચારીને કરવા. આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય, પણ ક્યાંક નુકસાનની બાબતો પણ ઉપસ્થિત થાય. વાયરલ ઇન્ફેક્શનથી કાળજી લેવી. આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં મન ઉપર અને વાણી ઉપર સંયમ રાખવાથી મજા આવશે. ખોટા વાદ વિવાદોમાં પડવું નહીં અને ગુપ્ત શત્રુઓ ક્યારેય ઊભા ના કરવા. કર્ક રાશિના જાતકોએ આજે કારણ વગરની ચિંતાઓથી દોડધામ નામ છે તેના માટે કાળજી લેવી. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાય અને આજના દિવસમાં શિવજીના મંત્ર કરી રુદ્રાક્ષની માળાથી એક માળા કરી અને આજનો દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. સિંહ રાશિના જાતકોને આજના દિવસમાં આકસ્મિક ધન લાભના યોગો,
શેરસટ્ટા લોટરીમાં લાભ. વિદ્યાર્થી વર્ગને આજે અનુકૂળતા વાળો દિવસ બની રહેશે. તમારી ઈચ્છા પૂર્તિનો દિવસ પણ કહી શકાય. સિંહ રાશિના જાતકોને આજે બહારના સંબંધો કામ આવવાના. વિજાતીય પાત્રની મુલાકાતો દાંપત્ય જીવનમાં ખટરાગ ના થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ શનિદેવના મંત્ર કરવા. ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી અને કાળા કૂતરા દૂધની રોટલી અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મકાન સુખ, વાહન સુખમાં કારણે ઘરમાં ગૃહ કલેશ ના કરવો. લાભની બાબતો અને વાણી ઉપર સંયમ રાખવો. ખોટા ખર્ચ અને ખોટી બાબતોમાં ધ્યાન ના આપો. પોતાના પરિવાર સાથે દિવસમાં આનંદ ભર્યો રહે તેમાં અનુકૂળતાનો અનુભવ કરવો. કોઈ પણ રાજકારણની અંદર આજે જવું નહીં. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ દાંપત્ય જીવનની બાબતોમાં અનુકૂળતા ભર્યો બનાવ રાખવા માટે પત્નીના કહેવા પ્રમાણે ચાલવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. મિત્રો, કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃના મંત્ર કરવા અને ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. સ્નેહીજનો અને પાડોશી મિત્રો સાથે વાદ વિવાદો નહીં કરવા. આજના દિવસમાં લાભની બાબતો આકસ્મિક ધન લાભના યોગો. ઘણા સમયથી નાણાકીય તકલીફ હોય તો આજના દિવસમાં સફળતા મળવાથી મનમાં આનંદનો ઉત્સાહ થાય. તુલા રાશિના જાતકોએ આજે કોઈ પણ કાર્ય કરતા પહેલા નવાણ મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચ્ચેના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. કુટુંબમાં વાદ વિવાદને વાણીમાં સંયમ. ગળાને લગતા રોગોમાં સાવધાની. ગળામાં કફ અને વાયરલ ઇન્ફેક્શનની તકલીફોની કાળજી રાખવી. આજના દિવસમાં એક ચપટી હળદર પાણીમાં નાખી અને સ્નાન કરવું અને ઓમ બૃહસ્પતિએ નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિ, ધાર્મિક કાર્યોમાં ખર્ચ. મન તમારું આજે ધર્મ પાછળ નાણાંનો વ્યય કરવાની ઈચ્છા ઉપસ્થિત થશે. તો ધન રાશિના જાતકોને પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. ખાવા પીવામાં કાળજી લેવી. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઓમ નમો હનુમંત ભયભજનાયમ સુખમ કરુમ ફટ સ્વાહાના મંત્ર 108 કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વાહન ચલાવતો જો વિચારીને પડવા ભાગવાના યુગ. આગ અકસ્માત ન રહે. ખોટા ખર્ચા ઉપર કંટ્રોલ લેજો. ગુપ્ત શત્રુઓનો પ્રહાર થાય. શત્રુઓનું કંઈ બગાડી ના શકે. પણ આજના દિવસમાં કુટુંબિક વાદ વિવાદો અને ગુપ્ત શત્રુઓથી સાવધાન રાખો. નોકરીના કારણે આકસ્મિક પ્રવાસના યોગો બની શકે. મકર રાશિના જાતકોએ કાળા તલ અને સરસવ મિશ્રિત એક દીપક જલાવી અને પીપળાના ઝાડ નીચે મૂકી ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પત્નીથી લાભ, પાર્ટનરશિપથી લાભ, ધંધામાં લાભ. વ્હીલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્ય કરવા તો કરી શકાય. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ સંતાનના સારા સમાચારથી મનમાં આનંદનો ઉત્સાહ થશે. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર. મીન રાશિના જાતકોને રાજકારણમાં આજે રસ ઊભો થશે. પિતાના ભાગ્યની ઉન્નતિ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કોઈ પણ કાર્ય કરવા હોય તેમાં સફળતા પ્રાપ્ત થશે. તો મીન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ચોખાનું દાન ભિક્ષુકને આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ તો આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.